જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 24 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. એપ્રિલથી મે મહિના સુધીની તાપમાનને લઈને મહત્વની અપડેટ મેળવીશું. તેમાં હવામાનમાં કેટલા પલટાઓ જોવા મળી શકે છે તેની પણ માહિતી મેળવીશું. હવે ગુજરાતની અંદર માવઠું થશે કે નહીં માર્ચ એપ્રિલ દરમિયાન તેવી સંભાવના દેખાઈ રહી છે કે નહીં તેની પણ વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઘણા ભાગોની અંદર તાપમાન 41-42 આસપાસ નોંધાઈ રહ્યું છે. હજુ પણ તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે. આગામી 29 માર્ચ સુધી તાપમાનનો પારો 38 થી લઈને 41-42 ની રેન્જમાં જોવા મળે અલગ અલગ વિસ્તારોની અંદર તેવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો તાપમાનનો પારો વધુ ઉંચકાય અને તાપમાન 2 થી લઈને 3 ડિગ્રી સુધી જોવા મળે વધારે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. આમ જોવા જઈએ તો 29 માર્ચથી લઈને પ્રથમ એપ્રિલના સપ્તાહ દરમિયાન તાપમાનનો પારો 39 થી લઈને 43 ડિગ્રી પ્લસ પણ નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તો ખાસ કરીને માર્ચ મહિનાના એન્ડના દિવસોની અંદર તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ શક્યતાઓ રહેલી છે. આ સાથે જ મિત્રો ગુજરાતના હવામાનમાં પલટાની પણ શક્યતાઓ હાલની અપડેટ મુજબ જોવા મળી રહી છે. એટલે કે 29 માર્ચથી લઈને એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોની અંદર હવામાનમાં પલટો આવે અને ક્યાંક છાંટછૂટ થાય, હળવું માવઠું થાય તેવા પણ સંકેતો અમુક મોડલો દર્શાવી રહ્યા છે. હવે એ પણ સિસ્ટમ ઉપર આધીન રહી શકે છે. સાથે જ જે કચ્છમાં ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાણી હતી તે પ્રમાણે પણ થઈ શકે છે. તે આગામી દિવસમાં તારીખો આવશે નજીક એટલે અપડેટ આપતા રહીશું. બાકી તે ઉપરાંત મિત્રો એક હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતાઓ છે. જે 9 એપ્રિલથી લઈને 15 એપ્રિલ વચ્ચે એક હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. માવઠું થશે કે નહીં તે પણ તારીખો નજીક આવશે એટલે અપડેટ મળતી રહેશે. બાકી મિત્રો વાત કરીએ તો 20 એપ્રિલ બાદથી ફરી ગરમીનું જોર રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચે એટલે કે ગરમીનું જોર વધુ જોવા મળે તેવી સંભાવના છે. ત્યારબાદ મિત્રો એપ્રિલના એન્ડના દિવસે એટલે કે 20 થી લઈને 30 એપ્રિલ દરમિયાન કાળઝાળ ગરમી પણ પડી શકે છે અને હીટવેવનો રાઉન્ડ યથાવત ચાલે તેવી સંભાવના રહેલી છે. જેમની અંદર ગુજરાતના ભાગોની અંદર 42 થી લઈને 46-37 ડિગ્રી આ વર્ષે તાપમાન જોવા મળે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો 46 ડિગ્રી હાઈએસ્ટ તાપમાન ગણી શકાય. આ વર્ષે તો તાપમાનને રેકોર્ડ તોડ્યો હતો. આ વર્ષે પણ તાપમાન રેકોર્ડ તોડે તેવી પણ શક્યતાઓ રહેલી છે. જેના કારણે ગુજરાતના ભાગોની તાપમાન 42 થી 46 ડિગ્રી આસપાસ જોવા મળશે. તે ઉપરાંત વાત કરવામાં આવે તો વરસાદની શક્યતાઓ તો 22 થી લઈને 4 જૂન દરમિયાન વરસાદનો પહેલો રાઉન્ડ એટલે કે ચોમાસાનો પહેલો રાઉન્ડ જોવા મળે એટલે કે વરસાદની શરૂઆત થાય 22 મે થી લઈને 4 જૂન વચ્ચે તેવી શક્યતા રહેલી છે. તેની પણ વિશેષ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું.